પહેલા જ વિપક્ષનો વિરોધ પ્રદર્શન, બિલ્ડરો અને નેતાઓની સાંઠગાંઠના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો। ફ્લાવર બેડ મુદ્દે વશરામ સાગઠિયાએ વિરોધ નોંધાવ્યો છે। હાથમાં પોસ્ટર સાથે કોંગ્રેસ નગરસેવકો દ્વારા વિરોધ। કોર્પોરેશને ટેક્સ પેટે કરોડો રૂપિયા વસૂલવાના બાકી, કોર્પોરેશને લોન લેવા માટે દોડવું પડે છે। આ પ્રકારના ગંભીર આરોપ છે તે વિપક્ષ સાગઠિયાએ લગાવ્યા છે। તારીખ 16/10/2025 થી કે જે પ્રોજેક્ટ વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફએસઆઈની મર્યાદામાં રહી અને જો બાંધકામ કર્યું હશે તો એને પેડ એફએસઆઈ તરીકે ગણી અને ડબલ નાણાં એના વસૂલવામાં આવશે। પરંતુ રાજકોટના બિલ્ડરો કોઈ એક પણ રૂપિયો આપ્યા નથી। મહેરબાની કરી અને જે ફ્લેટ ધારકો છે એના પૈસા ઓલરેડી દરેક બિલ્ડરે લઈ લીધેલા અને બધે બિલ્ડરે અત્યારે ભરવા પડે એમાં વાંધો પડે છે, એ ન રાખવો જોઈએ અને પોતે પોતાના પૈસા સરકારને ભરવા જોઈએ। તો આરએમસીની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ। રાજકોટ મનપાની સામાન્ય સભામાં શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું। ભાજપ કોર્પોરેટર વિનુ ધવાએ પિત્તો ગુમાવ્યો હતો, જેમાં વિપક્ષી નેતાને અભદ્ર શબ્દ કહી શાંતિથી બેસવા માટે કહ્યું હતું। સામાન્ય સભામાં કુલ 14 કોર્પોરેટરોએ 31 પ્રશ્નો મૂક્યા છે। કોંગ્રેસના 9 અને ભાજપના 22 પ્રશ્નો સમાવેશ થાય છે। તો વિપક્ષનો ટીપી કામગીરી અને ફ્લાવર બેડ સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન। બજેટની યોજનાઓને લઈને પણ યોજાઈ હતી બેઠક। મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી। બેઠકમાં સ્ટેન્ડિંગ ચેરમેન અધિકારીને ખખડાવ્યા હતા। અધિકારીઓને ખખડાવવા મુદ્દે ચેરમેન જેમિન ઠાકરનું પણ નિવેદન સામે આવ્યું છે। જ્યારે વિપક્ષના સભ્યો 4 છે એ 11 ને 20 બોર્ડની અંદર પ્રવેશ કર્યો છે। બોર્ડની અંદર આવવું, માત્ર મીડિયાની લાઇમલાઇટમાં રહેવું, વિસ્તારમાં કામ નથી કરવા। જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, કોર્પોરેટર તરીકે અમને સૌને ગર્વ છે કે એમના પોતાના વોર્ડની અંદર પણ હું 5 વર્ષનું સાથીઓ વિકાસનું સર્વેયું વોર્ડ નંબર 15માં આપી શકું એમ છું। હાલમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણનું એક નવી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગર્વ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે 18 વોર્ડની અંદર સર્વાઈવલ વિકાસ કર્યો છે। માત્ર વિપક્ષને એક સફળ વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ પાર્ટી રાજકોટ શહેરની નિષ્ફળ ગઈ છે। વિકાસ થયો છે પણ ભાજપનો થયો છે, ભાજપના કોર્પોરેટરનો થયો છે, ભાજપના સ્ટેન્ડિંગ ચેરમેનનો થયો છે। આ લોકોનો વિકાસ થયો છે, કારણ જે કાલે શેમાં આવતા હતા અને અત્યારે શેમાં આવશે તમે જુઓ છો। કાલે ક્યાં શું કરતા હતા, એની પ્રોપર્ટી રાતોરાત 5 વર્ષમાં 3 વર્ષમાં કેમ વધી જાય એ તમે જાણો છો। ભ્રષ્ટાચાર સિવાય રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ કંઈ કર્યું નથી। આજે જનરલ બોર્ડમાં છેલ્લો જનરલ બોર્ડ હતું, મેં માન્ય મેયરશ્રીને મેં કાગળ પણ આપ્યો હતો, લેખિત પણ આપ્યું હતું, તેમ છતાં મને બોલવા નથી દીધો। કારણ કે હું એમની સાથે માફી માંગવાની સાથોસાથ એ કહેવાનું હતું કે તમે કેટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો। તો આગળ